નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું આપની સાથે મહેન્દ્ર। સમાચારની શરૂઆત કરીએ જામનગરથી। તો જામનગરમાં જીએસટી વિભાગની અચાનક પડેલી રેડના પગલે ઉદ્યોગકારોમાં ભારે નારાજગી જોવા મળી છે। રેડ દરમિયાન 7 જેટલા માલ ભરેલા જે વાહનો છે, વાહનો સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી। જે ઉદ્યોગકારો અને એસોસિએશનના પ્રમુખોએ તુરંત જ જીએસટી કચેરી પહોંચી રજૂઆત નોંધાવી। તેઓનું કહેવું છે કે 136% પેનલ્ટી ગેરવ્યાજબી છે અને અર્ધ તૈયાર થયેલા માલ જપ્ત કરવો પણ યોગ્ય નથી। ત્યારે આ ઘટનાને સ્થાનિક ઉદ્યોગકારોમાં ચિંતાનો માહોલ સર્જ્યો છે। એસોસિએશનના પ્રેસિડેન્ટની મારી જવાબદારી છે। દિનેશભાઈ મોહનભાઈ ડાંગરિયા મારું નામ છે। આજ રોજ ફેઝ 2, 3 અને સંકટેકરી ઉદ્યોગ અંગની વચ્ચે જે ઓવરબ્રિજ આવેલો છે ત્યાં અમદાવાદથી સ્કોડ આવેલી અને ત્યાં 6-7 રિક્ષાવાળાઓને પકડેલા છે। ખરેખર અમારા રિક્ષાની અંદર મજૂરી કામ માટે માલ જતો હોય છે, અર્ધ તૈયાર માલ હોય છે, એ વેચાણ માટે ન જતો હોય તો એ અર્ધ તૈયાર માલ ઉપર જે પેનલ્ટી લગાડે છે એ તદ્દન ગેરવ્યાજબી છે। તો અમારે સાહેબ પાસે એવી રિક્વેસ્ટ છે કે સાહેબ અમારો આ જે બ્રાસપાટનો જે રિસાયકલિંગ ધંધો છે એની અંદર એક કારખાનામાં ઓપરેશન થતા હોય, બીજું ઓપરેશન ત્રીજા કારખાનામાં થતા હોય તો અમને આમાંથી મુક્તિ આપવી જોઈએ કે ચલણ ઉપર અથવા તો ચલણ ક્યારેક કારખાનામાં જે નાના કારખાનાવાળા છે એની પાસે પૂરું નોલેજ પણ નથી હોતું અને મજૂરી કામ કરતા હોય છે એની પાસે પણ પૂરું નોલેજ નથી હોતું। તો અમારી રિક્વેસ્ટ છે કે આ 6-7 રિક્ષાવાળાના જે પકડ્યા છે એને છોડી દેવા જોઈએ અને અમે એ લોકો 136% જેવી પેનલ્ટી લગાવે છે। ખરેખર આ તદ્દન ગેરવ્યાજબી છે, કારણ કે મજૂરી કામ માટે જતા હોય ને 136% પેનલ્ટી લગાવે તો બ્રાસના ભાવ અત્યારે 600 થી 650 રૂપિયા ગણાય અને મજૂરી કામના ગણી એ લોકો 136%, તો એ લોકો પાસે એટલા પૈસા પણ નથી હોતા। આશરે અલગ અલગ રિક્ષાઓમાં કોઈમાં 300 કિલો હતો, કોઈમાં 500 હશે, કોઈમાં 400 કિલો હશે, અલગ અલગ બધાના છકડાઓમાં માલ હતો, એ રીતે પકડ્યા છે। અને અમે જુનાગઢ ડીસીને પણ રજૂઆત કરી છે કે સર આ ગેરવ્યાજબી અને અન્યાયી છે કે નાના કારખાનેદાર આ તમે જે પેનલ્ટી મારશો એ ભરી નહીં શકે, તો એના માટે રજૂઆત કરવા માટે